હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રક્ષાબંધનના જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિન એટલે કે રક્ષાબંધન, જે એક ભાઈ અને બહેન પ્રત્યેનો એક સંબંધ દર્શાવતો આ પર્વ છે. અને આજના દિવસે આપણે સૌ કોઈએ એક બહેને એક ભાઈને એક રક્ષા બાંધેલી છે. પરંતુ આજના પ્રવચનની અંદર જ તે આપણે એક ગુણાતીતાનંદ સ્વામીની વાતનું નિરૂપણ કરવાના છીએ. પરંતુ એ પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે આ રક્ષાબંધન પર્વના નિમિત્તે તેઓએ શું આપણને આશીર્વાદ આપેલા છે, તો આપણે સૌ પ્રથમ તો આપણે તે સાંભળીએ અને ત્યારબાદ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને એક ભગવાન એ ભક્તની રક્ષા કઈ કઈ રીતે કરે છે. આમ તો આ મૂંઝવણ એ દરેક વ્યક્તિ માત્રના જીવનની અંદર જોવા મળે છે કે મારા જીવનમાં આવતા કોઈ પણ પ્રશ્નો છે, દુઃખો છે કે પરિસ્થિતિ છે, જે ઘટના છે, એની અંદર ભગવાન સાથ આપતા હશે કે નહીં આપતા હોય. એટલે આપણને થોડોક અવિશ્વાસ છે. તો આજે આ પ્રવચનની અંદર આપણે આ થોડોક જે અવિશ્વાસ થયો છે એને આપણે વિશ્વાસમાં પરિવર્તિત કરવાનો છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ સૌ કોઈ હરિભક્તો મુમુક્ષુઓને એ રક્ષાબંધન પર્વના નિમિત્તે તેઓ કહેતા કે આ રક્ષાબંધનના દિવસે છે ને રક્ષા જે બાંધીએ છીએ એટલે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. વ્યવહાર છે એટલે સુખ દુઃખ તો રહેવાના. અને પ્રમુખ સ્વામી મહારાજ તો એ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કાન સ્વામીએ જે લખ્યું છે તે પણ ટાંકીને કહેતા કે સુખ દુઃખો આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. એટલે કે સુખ દુઃખ તો એક જગતનું આવવાનું જ છે. અને સંસાર છે તો સંસારની અંદર આ પ્રશ્નો આવવાના જ છે. જેમ તડકો ને છાયો છે, સુખ અને દુઃખ છે, જેમ જય અને પરાજય છે, બસ તેવી જ રીતે આપણા જીવનમાં એવી અઘટિત ઘટનાઓ પણ બનવાની છે. શારીરિક રીતે પણ આપણને પ્રશ્નો થવાના છે, માનસિક રીતે પણ થવાના છે, સંબંધોમાં પણ થવાના છે, કે કોઈ ધંધાકીય ક્ષેત્રની અંદર પણ થવાના છે, અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ પ્રશ્નો થવાના છે. એટલે આવું અપડાઉન તો રહે છે. પણ ભગવાન અને સંત આપણી રક્ષામાં જ છે એવો આપણે જો દ્રઢ આશરો રાખીને સત્સંગ કરીશું તો ખરેખર આપણે સુખિયા થઈ જઈશું. મહંત સ્વામી મહારાજ પણ આશીર્વાદની અંદર તેઓએ કહેલું કે બહેનો પોતાના ભાઈઓને રક્ષા બાંધે છે, પણ આપણે તો ઇન્દ્રિયો અંતઃકરણની રક્ષા થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધાય દોષોથી રક્ષા થાય ને એ મુખ્ય છે. અને ખરેખર આપણે આ જન્મ મળ્યો છે તો આ જન્મે આપણે મોક્ષ માટે કરવાનું જ કામ. આમ તો દરેક જન્મોથી આપણે આ બધા ભોગ ભોગવી રહ્યા છીએ, સ્વભાવો છે, પ્રકૃતિ છે, પરંતુ આ વખતે તો ભગવાનના માર્ગમાં આપણે ચાલી શકીએ. એટલે આ બધા દોષો જે છે, જે આસક્તિઓ છે, એ પંચ વિષયો પ્રત્યેની હોય કે કોઈ પણ રીતે ઇન્દ્રિયોમાં પણ આપણે લેવાઈ ગયેલા હોય તો એમાંથી આપણે મુક્ત થવાનું છે, એમાંથી આપણે રક્ષા કરવાની છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન ભક્તની રક્ષા કઈ કઈ રીતે કરે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ 1:22 વાતમાં એમને આપણને સૌ કોઈને એક અરીસો આપી દીધો છે કે તમને જે અવિશ્વાસ થયો છે, હકીકતની અંદર વિશ્વાસ રાખજો. એટલે ગુણાતીતાનંદ સ્વામી જ કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ છે. કેની બેઠે? જો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલું જ બ્રહ્મ વાક્ય ઉચ્ચાર્યું એમના મુખેથી કે ભગવાન રહ્યા ને એ પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ છે, એટલે કે તે આપણી રક્ષા કરે જ છે. એટલે આપણને જો નિર્ભય કરી નાખ્યા. પછી આગળ ઉદાહરણ આપીને જણાવે છે કે કેની પેઠે?
તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આ વાત સમજાવીને આપણને કહે છે કે આંખની રક્ષા કોણ કરશે? કંઈક આંખમાં પડવાનું તો એ પૂર્વે પાપણ આપણા રક્ષા કરશે, એટલે આંખને કાંઈ નહીં થવા દે. જેમ આપણે કંઠ છે તો એ કંઠની તરત હાથ આડો આવી જશે, કંઈક કોઈક બોલ ફેંકે, કંઈક વસ્તુ સાધન ફેંકશે તો આપણો હાથ વચ્ચે આવી જશે. કેમ? એ હાથ રક્ષામાં જ બેઠા છે. અને કોઈક માવતર હોય તો એ પોતાના છોકરાની ચિંતાઓ કરતા હોય છે. અને જેમ રાજા હોય તો અત્યારે પણ રાજા એટલે કે જે તે દેશના પ્રતિનિધિત્વ વડાઓ અને જે મંત્રીઓ છે, મિનિસ્ટરો, તો એ પ્રજાની રક્ષા જ કરે છે. તો બસ એમ આ ભગવાન રહ્યાને એ આપણી રક્ષા કરવા બેઠા છે. જો આ વાત મનાવી પડે, જો મનાશે ને ત્યારે આપણે સમજાશે કે ખરેખર એ ભગવાન ભક્તની રક્ષા કરવા બેઠા છે. આપણે થોડાક ઉદાહરણોથી શરૂઆત કરીએ આ પ્રવચનની કે નરસિંહ મહેતાના જીવનની અંદર તમે જુઓ કેટલી વિપરીત પરિસ્થિતિઓ આવી. ગરીબ પરિસ્થિતિ હતી એ તો ઠેક છે, પરંતુ એમના સંબંધોની અંદર પણ એ જે તે પ્રકારના જે એમને ભાભીઓ હતી એ પોતે ત્રાસ કરતી હતી, એમના જે કુટુંબીજનો હતા એ પણ ત્રાસ કરતા હતા, પણ છતાં પણ એમને વિશ્વાસ હતો. તો જો શ્રી કૃષ્ણ ભગવાને એમની દરેક જગ્યાએ રક્ષા કરી છે. એ કુંવરબાઈનું મામેરું હોય, શામળશાનો વિવાહ હોય કે હુંડી સ્વીકારે, મહારાજ રે શામળા ગીરધારી, આ એક હુંડી લખે અને એ ભગવાન સ્વીકારી લે. આપણે કોઈ કાગળ ગમે એટલા ચોપડા ભરીને ભગવાન આગળ રાખીએ ને તો આપણું કામ ન થાય, પણ નરસિંહ મહેતાનું કામ થતું હતું. કારણ શું હતું? એમને વિશ્વાસ હતો. આપણને મીરાબાઈના જીવનની અંદર પણ એ જોવા મળે છે કે મીરાબાઈના જીવનની અંદર બનતી જે તે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલો પણ છતાં રક્ષા થઈ, કાંઈ થયું નહીં. આવા તો આપણને કેટલાય દ્રષ્ટાંતો જોવા મળે છે કે ભગવાન રહ્યાને એ ભક્તની રક્ષા કરવા બેઠા. દ્રૌપદી તે મહાભારતની અંદર તમે જુઓ તો એ ચીર હરણ થયું તો રક્ષા કોણે કરી? શ્રી કૃષ્ણ ભગવાને એ ચીર પૂર્યા. એ આપણને જે અર્જુન, હવે ધનુર્ધારી અર્જુન હતો પણ એ પ્રથમ દિવસે જ તેની તમે મનોવ્યથા જુઓ. અર્જુન વિષાદ યોગ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 અંદર આપવામાં આવ્યો છે. કેવો અર્જુન ભયભીત થઈ ગયો હતો એના સગાવાલા સામે જોઈને, પણ ત્યારે પણ એ શ્રી કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી. અરે કોઈ પણ પ્રશ્ન મહાભારતની અંદર એ 5 પાંડવો હતા, સામે 100 કૌરવો હતા, પરંતુ એ દરેક પરિસ્થિતિની અંદર શ્રી કૃષ્ણ ભગવાને માર્ગદર્શન આપેલું છે. એ કર્ણની પ્રતિજ્ઞા હતી તો કર્ણની પ્રતિજ્ઞાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને તે ઉપાય દર્શાવ્યો અને અર્જુનનું મૃત્યુ ન થયું, કર્ણનું મૃત્યુ થયું. એ ભીષ્મ પિતામાને પણ મારવા માટેના પ્રયત્નો પાંડવોએ ઘણા બધા કરી નાખ્યા હતા, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને એ ઉપાય દર્શાવ્યો. એ દ્રોણાચાર્ય પણ હવે જે શીખવાડ્યું હોય એ કોઈ દિવસ પરાજિત થાય અને શિષ્યો ગુરુને કોઈ દિવસ હરાવે? કારણ કે વધુ જ્ઞાન તો ગુરુ પાસે હોય, પણ છતાં પણ ગુરુ દ્રોણાચાર્યનું એ મૃત્યુ થાય છે. એનું કારણ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ. જો અહીંયા રામાયણ તમે જુઓ કે મહાભારત જુઓ, આ દરેક શાસ્ત્રોની અંદર આપણને એવા દ્રષ્ટાંતો, એવા ઉદાહરણો આપવામાં આવે છે કે આ ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન આવે તો ભગવાન જેની પાસે જ છે, જો એવો દ્રઢ વિશ્વાસ રાખશે ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં. એમ ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ છે, પરંતુ આપણે એમની સાથે આપણે એવો દ્રઢ વિશ્વાસ ને દ્રઢ પ્રીતિ રાખીએ ને તો ભગવાનને લાગે કે જો આટલો બધો મારામાં વિશ્વાસ હોય તો મારે તો આના દરેક કામ કરવા જ પડે. જો જીવનમાં તડકો ને છાંયો આવવાનો છે, સુખ દુઃખ પ્રસંગો પણ આવવાના છે, પરંતુ એમાં સ્થિર મતિ ક્યારે રહેશે? કે ભગવાન આપણી પાસે હોય. પણ આપણે ક્યાં શું કરવી છે? હું અહીંથી પૈસા કમાઈ લઉં, હું અહીંથી સંબંધો સારા કરી નાખું, મને આ કામ આવશે, હવે આના લીધે શું થાય છે? આ બધા ઝીરોના સ્થાને છે, પણ એકડાના સ્થાને કોણ છે? ભગવાન છે. હવે તમે ઝીરો ગમે એટલા ભેગા કરો તો એનું કંઈ મૂલ્ય નહીં, પરંતુ એકડો તમે પ્રાપ્ત કરી નાખો ને પછી ઝીરો ગમે એટલા કરો તો 10 થાય, 100 થાય, 1000 થાય, 10,000 થાય, લાખ થાય, 10 લાખ થાય, કરોડ થાય, 10 કરોડ થાય ને અબજ થાય ને 10 અબજ થાય ને ખર્વ થાય.
એ તમારે જેટલે તમારે પૈસા કે જે તે પ્રકારે સંપત્તિ કે પ્રતિષ્ઠા કે આવડત કે કળા કે કૌશલ્ય એ તમારે જે મેળવવું હોય એ શક્ય છે, પરંતુ એકડાને ભૂલવું જોઈએ નહીં. તો આ રક્ષાબંધનનો ખરેખર મર્મ આ છે. ભગવાન આપણી રક્ષા કરે જ છે. એ દરેક જગ્યાએ 24 કલાક એ તત્પર જ છે, પરંતુ આપણને એવી પ્રતીતિ આવી પડે, આપણને એવો વિશ્વાસ હોય ને, વિશ્વાસે વહાણ તરાઈશ. વહાણ વાળો નાવિક હોય ને એને વિશ્વાસ જ ન હોય, ઓહો દરિયાની અંદર હું જઈશ અને વચ્ચે તો વાવાઝોડું આવશે ને વરસાદ આવશે ને કોક મોટી શાર્ક માછલી આવશે તો મારા આ જહાજનું શું થશે, મારું શું થશે? તો એમ કાંઈ જહાજ કાંઈ દરિયાની અંદર જઈ ન શકે, એ નાવિક ન ચલાવી શકે. એને તો વિશ્વાસ સાથે જવું પડે, કાંઈ થશે જ નહીં. તો ત્યારે એ છે ને જહાજ એક કિનારા એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકશે, વિશ્વાસથી વહાણ તરે છે. એમ છે ને ભગવાન સાથે પણ વિશ્વાસ સાથેને જો નાતો હોય ને તો એ કાર્ય સિદ્ધ થયા જ છે. રામાયણની અંદર પણ શબરીમાં તમે જો કેટલા વર્ષ સુધી એમને તપ કર્યું. કેવું તપ! સવારમાં વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે, સવાર એ આખો જે બગીચો રહ્યો એ બગીચોની અંદરથી ફૂલો સરસ મજાના લાવે, એ બોરા લાવે. એ બોરા પણ પાછું મહેનત કેવી કરવાની કે ખાટા એ કંઈ ન હોવા પડે, સડી ગયેલા ન હોવા પડે, ગળા જ હોવા પડે, એઠા બોર. રાહ કેટલા વર્ષ સુધી એમને જોઈ. શા માટે? કારણ કે એમના જે ગુરુ હતા, એમના ગુરુએ કહ્યું હતું કે એક દિવસ ભગવાન અહીંયા આવશે. આ વિશ્વાસ સાથે કામ કર્યું તો રામ ભગવાનને લક્ષ્મણને આવવું પડ્યું. તો બસ એમ વિશ્વાસ હોય ને તો એ કાર્ય સિદ્ધ થાય જ છે. એ આપણને આવા દ્રષ્ટાંતો દ્વારા, ઉદાહરણો દ્વારા, ઇતિહાસના આવા શાસ્ત્રોની અંદરથી આપણને પ્રમાણો પ્રાપ્ત થયા છે. આ તો મેં તમને 5 થી 7 પ્રમાણો આપ્યા. આના કરતાં પણ વિશેષ પ્રમાણો જે આપણને જોવા મળે છે. તો આપણે આ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એક ભગવાનનું એક ભક્ત વત્સલપણું આપણને સમજાવે છે કે ભગવાન રહ્યા ને પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે ને કે ભક્ત વત્સલ હરિ બિરુદ તિહારો. એક બિરુદ શું આપ્યું ભગવાનને કે ભક્ત વત્સલ છે. એ ભક્તના પોતે જો પ્રહલાદે 10,000 વર્ષ સુધી પોતે યુદ્ધ કર્યું નારાયણ સાથે, પણ એમ કઈ ભગવાન જીતાણા નહીં. પણ નારદ મુનિનો ભેટો થયો, નારદ મુનિએ કહ્યું કે એમ ભગવાન જીતાશે નહીં. તારે તો એનું તપ કરીને એમને પ્રસન્ન કરીને તે એવી રીતે જીતાશે. અને ત્યારે તપ કર્યું ને પછી એ જીતાઈ ગયા. તો એમ જો ભક્ત સાથેનો એક નાતો અતૂટ રહેલો છે. ભગવાન એટલે જ તે પોતાના ભક્તોની ઘણા બધા પ્રકાર રક્ષા કરે છે. આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે દૈહિક રક્ષા પણ કરે છે, અને એવા ઉદાહરણો આપણે જોશું જેથી આપણને ખ્યાલ આવે. વ્યવહારની રક્ષા કરે છે, અને છેલ્લે ધર્માદિકની પણ રક્ષા કરે, સ્વભાવ દોષો થકી પણ રક્ષા કરે, અને કાળ થકી પણ રક્ષા કરે છે. પરંતુ આપણને વિશ્વાસ હોય તો કાર્ય થાય, અને તો ભગવાન આપણી રક્ષા કરે. વિશ્વાસ વગર કોઈ કાર્ય, કોઈ સંબંધ ટકી શકતો નથી. પહેલી જ રક્ષા થાય છે દૈહિક રક્ષા. આજે દરેકને પોતાના દેહની પહેલું સુખ તે જાતે નરી, આવું ગુજરાતીની અંદર કહેવત છે. પહેલું સુખ એટલે કયું? દેહનું. એટલે પેલા દેહ આપણો સાજો હોવો પડે, બીજાનો ગમે તેમ હોય. એટલે જો બધાય આપણે કેવા લોકો છીએ કે આપણા દેહની જ માવજત કરવી છીએ. ખરેખર એમાં રહેલો જે આત્મા છે એ આત્માનું તો કલ્યાણ કરવાનો આપણે વિચાર કરતા જ નથી. અને ખરેખર એ જ તે આ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે આ દેહ જે આપણને પણ ખ્યાલ છે કે જ્યારે નાના હતા ત્યારે આપણી ચામડી કેવી હતી, આપણો રંગ કેવો હતો, આપણો જે તે પ્રકાર યુવાન અવસ્થાની અંદર આપણો ચહેરો કેવો હતો ને અત્યારે કેવો છે. કડચલી પડી ગઈ છે. હવે તો ચલાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી. અરે વધુ બોલી પણ શકાતું નથી, વધુ ખાઈ પણ નથી શકાતું, પાચન નથી થતું. એવા પ્રકારના પ્રશ્નો આવે. તો છતાં પણ આ વ્યક્તિની એક પ્રકારનો ભ્રમ છે કે હું આ દેહને સાચવું, એટલે દેહ એમનામ રહેશે. પણ યાદ રાખજો, આ તો દેહ છે, આ તો એક પ્રકારે ખોળ્યું છે. આ ગમે ત્યારે એક દિવસ તો એવો આવશે કે આનો વિનાશ થશે. પણ એમાં જે રહેલો જે આત્મા છે ને એ તો અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. તો એ તરફ આપણે આગળ વધ્યું. એટલે જ શિક્ષાપત્રની અંદર મહારાજે કીધું નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રિહત્રિય વિલક્ષણમ. એટલે કે તમારે દરરોજ આત્મવિચાર એક કરવાનો છે કે હું દેહ નથી, હું આત્મા છું. અને જો આત્મા સ્વરૂપે આપણે વર્તીએ ને તો આ કોઈ પણ પ્રકારે આપણને સુખ કે દુઃખ કે જય કે પરાજય આમ સ્થિત પ્રજ્ઞ આપણે રહી શકીએ. જેમ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ અર્જુનને જે ઉપદેશ આપ્યો
કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? તો એની સ્થિર મતિ હોય. એ કોઈ પણ સંજોગો એના સામે ન રાખો, એ દરેક સંજોગોની અંદર સ્થિર છે. જો પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલી બધી અનેકવિધ 150 કરતાં વધુ પ્રવૃત્તિ હોવા છતાં પણ તેઓ શાંતિથી સૂઈ શકે છે. કોઈ પણ પ્રકારનો ભય કે એમને ડર એમને સતાવતો નથી. કેમ? સ્થિત પ્રજ્ઞ છે. બસ એમ આપણે સ્થિત પ્રજ્ઞ તરફ આગળ વધવાનું છે. દેહિક રીતે રક્ષા કઈ રીતે કરે છે? તો પ્રેમળદાસે કીર્તનની અંદર લખ્યું છે ને કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્યા કશ્યપ માર્યો રે. એટલે કે આ પ્રેમળદાસ આ કીર્તનની અંદર સરસ મજાની કડીઓ શું લખે છે કે હજી મેં એવા ઇતિહાસની અંદર એવા દ્રષ્ટાંતો લોકની અંદર નથી જોયા કે જે ભગવાનનું ભજન કરતા હોય ને એની લાજ ગઈ હોય. રાજા હરિશ્ચંદ્રને સંભાળો, અરે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે દ્રૌપદી હોય કે અર્જુન હોય, દરેકની રક્ષા ભગવાને કરેલી છે. દરેક સંતો મહંતો જે પોતે ભગવાનનું ભજન કરે છે, કીર્તન કરે છે. અને ઉદાહરણ કયું કીધું? તો એમને પ્રહલાદનું ઉદાહરણ આપ્યું. હવે આ હિરણ્ય કશ્યપુ પોતાના જ દીકરાને એ ભક્ત પ્રહલાદ હતો ને એ પોતે ભગવાનનું ભજન કરે, પણ આ હિરણ્ય કશ્યપને અભિમાન કેવું હતું કે ભજન તો મારું જ થવું પડે, કારણ કે મેં બ્રહ્માજીને પ્રસન્ન કરીને મેં વરદાન માગ્યું છે કે હું રાત્રે પણ નહીં મરું, દિવસે પણ નહીં મરું, હું ઘરની અંદર પણ નહીં મરું, બહાર પણ નહીં મરું, હું શસ્ત્રથી પણ નહીં મરું, હું અસ્ત્રથી પણ નહીં મરું, હું મનુષ્યથી પણ નહીં મરું, અસુરથી પણ નહીં મરું, હું ઉપર પણ નહીં મરું, હું નીચે પણ નહીં મરું. આવું મેં વરદાન માગેલા છે. એટલે હું જ ભગવાન છું. આઈ એમ સમથિંગ. વ્યક્તિને છે ને જીવનની અંદર અમુક વાર પ્રશ્નો છે ને આના જ છે કે આઈ એમ સમથિંગ એટલે કે હું કંઈક વિશેષ છું. અરે તે તારું નામ કાંઈ રાખ્યું નથી, તારા માતા પિતા પણ તે સિલેક્ટ કર્યા નથી, તે તારી જાતિ સિલેક્ટ નથી કરી, કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય સિલેક્ટ નથી કર્યો, કે કોઈ પણ પ્રકારની ભાષા પણ સિલેક્ટ નથી કરી. તારા આગળ 1 મિનિટ પછી શું થવાનું છે એ પણ તું નક્કી નથી કરવાનો. પણ છતાં પણ માણસને અભિમાન કેવું છે કે આઈ એમ સમથિંગ, હું કંઈક વિશેષ છું. અરે તું એક છે ને 1% પણ તારું અસ્તિત્વ અહીંયા આમ કેમ કોઈક નકશો તમને દેખાડવામાં આવે ને તો તમને એમ કે ગુજરાતનું સ્થાન જણાવો કેટલું નાનું લાગે. હવે એમાંય તમે જે વિસ્તારની અંદર રહેતા હોય કે ગાંધીનગર કે અમદાવાદ કે કચ્છ, હવે એ કેટલું નાનું અમથું થઈ જાય. તો બસ એવું આપણું એટલું આપણું નથી. હવે એમાંય તમે અંદર ઉતરો, એ કોઈક જિલ્લો હોય, જિલ્લાની અંદર તાલુકો હોય, તાલુકાની અંદર ગામ હોય, ગામની અંદર તમારો જે તે વિસ્તાર હોય, વિસ્તારની અંદર તમારી સોસાયટી હોય, સોસાયટીની અંદર તમારું ઘર હોય, અને ઘરમાં તમે એક જગ્યાએ રહેતા હોય, સૂતા હોય કે ખાતા હોય, કે 1% પણ તમારું મૂલ્ય નહીં. છતાં પણ વ્યક્તિને અભિમાન કેવું છે કે હું કાંઈક છું અને મારા લીધે જ કાંઈક છે. અરે કાંઈ નથી. શું તને ખબર પડે? અને શું મને કોઈને આ જે તે અભિમાન, જો અભિમાની પુરુષની વાત છે. બાકી આપણે તો જે નિર્માનીપણે વર્તતા હોય તો એના માટે આ શબ્દો નથી, પરંતુ ખરેખર આપણે એક થોડોક નિર્માની ભાવ તરીકે આવું વિચારવાનું છે. આ દરરોજ આપણે થોડુંક મનન ચિંતન કરીશું ને તો અભિમાનમાંથી બહાર આવશું અને જે કરવાનું છે ને એ થશે. અન્યથા તો છે ને આયા રામ ને ગયા રામ. હવે આ કહેવત છે ને બહુ જૂની છે, 1976 અંદર. હવે એ નેતાઓ માટે કહેવત આયારામ ગયારામ એટલે શું? એક પક્ષની અંદર આવે તો થોડોક સમય થાય ને તો બીજા પક્ષમાં જાય, પછી બીજા પક્ષમાં ત્રીજા પક્ષમાં જાય, એટલે આવે તે જાય તે, એટલે મૂળ નક્કી ન કરે. એમ આ લોકની અંદર આપણે આવીએ અને પછી હતા એમ નામ પાછા. પછી એમ કેવી શું કર્યું? મેં તો ભાઈ 2 બંગલા કર્યા, 100 વીઘા વાડી જમીન ખરીદી, મારા છોકરાને મેં એન્જિનિયર ડોક્ટરો બનાવ્યા. તો પછી ભગવાન શું પૂછે? તો પછી ખરેખર તમને જે મોકલા થાય એનો હેતુ તમે મોક્ષ માટે કંઈ કામ કર્યું? ત્યારે શું કહેશો કે ના, એ તો હું કરવાનું ભૂલી ગયો. ખરેખર જે કરવાનું છે એની નથી થતું. એક સરસ મજાની એક વાર્તા છે. એક ગામની અંદર એક શેઠ રહે. હવે આ શેઠને પોતે આમ સ્વાભાવિક રીતે પોતે ધનવાન હતા, એટલે એમને બળદગાડા હતા, પણ ગામના બીજા લોકોને કાંઈ બળદગાડા ને એવું કાંઈ નહીં. એટલે મોટા શહેરની અંદર કરિયાણું લેવા જવાનું થાય. અહીંયા ગામ થોડોક નાનો વિસ્તાર હશે એટલે કાંઈ એવી કાંઈ દુકાનો નહીં. એટલે આ શેઠે એક વખત શેઠાણીએ કીધું કે શેઠ, ઘરે બધું કરિયાણું ખૂટી ગયું છે એટલે મોટા શહેરમાં જવું પડશે. એટલે શેઠે ગાડા જોડ્યા, પરંતુ થયું એવું
અને જો ગામની શહેરની અંદર તમને ખબર હશે કે આપણને આપણા ઘરની કંઈ ન ખબર હોય, પણ બીજા ગામની બધીને ખબર હોય. એટલે ગામના બધા લોકો હતા એ બધા શેઠ પાસે આવે છે કે તમે શહેર જાઓ છો? તો શેઠ કે હા, એક અમારે કંઈક મગાવવું છે. એક શું મગાવવું છે? એ કે જો ઘઉં ચોખા અમારે થોડા ખૂટી ગયા છે, તેલ ખૂટી ગયું છે, એટલે તમે લેતા હો તો વધારે સારું. શેઠ કે કાંઈ વાંધો નહીં. શેઠે ચોપડો કાઢ્યો. અલગ અલગ વ્યક્તિ હતા, રમેશલાલ ને ઈશ્વરભાઈ ને બીજા 2-3 કાકા આવ્યા હતા, એમના બધાની લિસ્ટમાં લખ્યું કે ઓલા 5 કિલો દાળ ને ચોખા, ઘઉં ને તેલ અને ચા, આવું બધું લખી નાખ્યું. શેઠ તો ઉપડ્યા ગાડા લઈને પોતે મોટા શહેરની અંદર. મોટા શહેરમાં જાય છે એટલે શેઠ વિચાર કરે છે, 10-11 વાગે પહોંચ્યા કે અત્યારે હું છે ને આ બધાનું પહેલાં લઈ લઉં, પછી હું મારું શાંતિથી લઈ લઈશ. બધું જે કરિયાણું મગાવ્યું છે ને શેઠાણીએ, ઘરે જે ખૂટી ગયું છે, એટલે શેઠે બધી ખરીદી કરી. અને 4-5 વાગ્યા એટલે પાછા પોતે ગામની અંદર પ્રવેશ કર્યો. બધા લોકોને ખબર પડી ગઈ કે ચાલો આપણે પૈસા દઈ દેવી પાછો ને હિસાબ કિતાબ અને વસ્તુ લઈ લેવી. એટલે હજી શેઠ છે ને એન્ટર ન થયા ને એ પેલા ઓલા બધા આવી ગયા અને કીધું કે લાવો અમારી વસ્તુ. શેઠે પાછો ચોપડો કાઢ્યો કે હાલો ભાઈ ઈશ્વરભાઈની આ 5 કિલો ચોખા ઘઉં આ લઈ લો. પછી રમેશભાઈનું આ વસ્તુ, બીજા 2-3 કાકાની વસ્તુ દઈ દીધી. હવે શેઠ ગાડું લઈને અંદર ઘરની અંદર પ્રવેશ કર્યા. તો શેઠાણી એમ કીધું કે આવતા રહ્યા? એક હા આવતો રહ્યો. એ કે આપણું કરિયાણું ક્યાં છે? તો શેઠ હું કે એ તો હું ભૂલી ગયો. બસ આવું આપણું થાય છે. આપણે જે કામ કરવાનું છે એ કરતા નથી ને બૈરા છોકરા, સંસાર, વ્યવહાર, ખાવું પીવું, હરવું ફરવું, આ બધામાં એટલો બધો સમય પસાર થઈ જાય છે ને કે ભગવાને જે માટે મોકલ્યા છે ને એનું આપણે યથાર્થ રીતે એ કામ કરતા નથી અને બીજે સમય બગાડવી છીએ. એટલે ખરેખર છે ને આપણું જ કામ, આપણું જે કામ રહ્યું ને એ જ મોક્ષ માટેનું, એ જ ભૂલી જાવી છે. એટલે આ શેઠ જેવી ભૂલ આપણે તો નથી કરતા ને, થોડીક અંતરદ્રષ્ટિ કરવી. અને આ કરશું ને તો જ આપણા જીવનની અંદર એ આપણે જે કરવાનું છે ને એ થશે. અન્યથા તો બીજા વ્યક્તિઓ જેમ કહેશે, જેમ કરાવશે એમ આપણે કરવું પડશે. પણ ખરેખર તો આપણે જે ભગવાને જે આ લોકમાં આપણને મોકલ્યા છે ને એનો મુખ્ય ઉદ્દેશ છે મોક્ષ. બાકી બૈરા છોકરામાં એમાં ત્યાંમાં સમય બગાડશું ને તો ખરેખર એ તો વિઘ્નકારી છે. એ તો ગમે ત્યારે 2 દિવસે ને સારું પણ બોલે તો પછી ત્રીજા દિવસે મોઢા બગડેલા હોય. એટલે આ બધામાં વિચારમાં આપણું છે ને કામ જે રહ્યું ને જે કરવાનું છે એ નથી થતું. એટલે ખરેખર થોડુંક વિચારવું, કારણ કે આ બધું આપણે વર્ષોથી આમ કેટલાય જન્મોથી બધું ભોગવીએ જ છીએ. આ બૈરા છોકરા, એ વ્યવહાર, ખાવું પીવું, પછી છોકરાને તે સારું ભણાવ્યું ને એ બધું. પણ આ જન્મે આપણી મોક્ષ માટે પ્રયત્નો શું કરી શકીએ? આ થોડોક જો વિચાર રાખીએ ને તો આપણા જીવનની અંદર આપણે ઉધ્વગતિ તરફ પ્રેરાઈએ અને ભગવાન તરફ આપણે આગળ વધીએ ને તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરે જ છે. તો એમ અહીંયા પણ જે હિરણ્યકશ્યપુ હતો એ પોતાના ભક્ત, જે ભક્ત હતો પ્રહલાદ, પણ આનંદ ભક્ત ન લાગે, કારણ કે નારાયણનું ભજન કરતો હતો. એટલે મારવા માટે કેટલાય પ્રયત્નો કરે છે અને પર્વત ઉપરથી એને ફેંકવામાં આવે છે. ભગવાન તેડી લે, સ્કેચ કરી નાખે છે. પછી એક વખત તો ઝેરી સાપની વચ્ચે રાખવામાં આવ્યો તોય કાંઈ ન થયો. બીજો એક વખત એવો હાથીને તૈયાર કરવામાં આવ્યો, દારૂ પેલા પીવરાયો અને હાથીને ગાંડો કરવામાં આવ્યો અને દોડાવવામાં આવ્યો, પણ પ્રહલાદને કાંઈ ન થયું. અને અંતની અંદર હિરણ્યકશ્યપુએ તો કોલ કર્યો એની બહેનને, કોને? હોલિકાને. અને કારણ કે હોલિકાને પણ વરદાન હતું કે અગ્નિથી નહીં બળવાનું, ચૂંદડી ઓઢી લે એને કાંઈ થાય નહીં. પરંતુ ભગવાનની લીલા તો અપરંપાર ને અલૌકિક હોય. પવનના લીધે ચૂંદડી ઉડી જાય છે અને હોલિકા પોતે બળી જાય છે, પણ પ્રહલાદને કંઈ થતું નથી. એટલે જ ત્યાં આપણે જો હોળી અને ધૂળેટી આ ઉત્સવ એના ઉપર આપણે ઉજવીએ છીએ. તો ત્યારે એમની પોતે સામાન્ય રીતના રક્ષા કરે છે. આગળ પણ હજે હિરણ્યકશ્યપુ પોતે ઊભો રહેતો નથી. હવે એને અગ્નિથી લાલ ચોળ એક થાંભલો તૈયાર કરવામાં આવ્યો અને હિરણ્યકશ્યપુએ પ્રહલાદને શું કીધું કે જો તું એટલું બધું ભગવાનનું ભજન કરે છો ને તને એટલો બધો વિશ્વાસ હોય ને તો આ તું થાંભલામાં ભગવાન છે? તો પ્રહલાદ કે હા, એક આ થાંભલાને તો બાધ ભીડ, અને બાધ ભીડવાને કીધું. અને ત્યારે પણ આપણને સૌ કઈ થાંભલો પોતે ફાટી જાય છે ને એમાંથી એક નવો અવતાર એટલે કે નૃસિંહ અવતાર. અને નૃસિંહ અવતારની અંદર આપણે જોઈએ છીએ કે ભગવાને એની રક્ષા કરી. તો જો ભગવાન રાની ભક્તની રક્ષા કરવા બેઠા જ છે, આ વિશ્વાસ પ્રહલાદને હતો, આ ધ્રુવને હતો, તો એના કામ
સર્યા. અરે તમે જુઓ કે માતા પિતાની સેવા કરનાર એ શ્રવણ, કારણ કે શ્રવણે તો કાવડ લઈને માતા પિતાની સેવા કરીશ, તો ત્યારે પણ એ શ્રવણને પણ એ બળ બુદ્ધિ કે શક્તિ આપનાર કોણ હતું? ભગવાન હતું. એ રક્ષા પણ કોને કરી? તો ભગવાને કરી. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરા જે આપણને પ્રાપ્ત થઈ છે, મળી છે, જે પ્રાપ્તિ થઈ છે ને, એ ખરેખર આપણે એ માણવાની છે, એ પ્રતીતિમાં પરિવર્તિત કરવાની. શ્રીજી મહારાજ વખતનો એક પ્રસંગ જોઈએ તો ભોયરાનો દરબાર વાસુર ખાચર મળે છે. હવે પોતે ભગવાન સ્વામિનારાયણનો દ્વેષી હતો, એટલે કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે તે તેને ગમતું નહીં. એટલે આ જ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનો એક અનન્ય ભક્ત નાજા જોગ્યા રહેતો હતો. આ નાજા જોગ્યાની વાત કરીએ તો પોતે જે શ્રીજી મહારાજે આજ્ઞા અને નીતિ નિયમો પાળવાનું કહ્યું હતું, એ દરેક પ્રકારના નિયમો અને નિષ્ઠાથી અને પક્ષ સાથે પોતે પાળતો હતો. એટલે આ નાજા જોગ્યાને ગમ્યું નહીં એક વખતે, એટલે પોતે દ્વેષી તો હતો તે સ્વામિનારાયણ ભગવાનનો. એટલે આ નાજા જોગ્યા પાસે આવે છે અને તેને એક ચેતવણી આપે છે કે જો તારા સ્વામિનારાયણ ભગવાન જો હોય ને તો કાલે સવારે અહીં આવે, અને ન આવે ને તો આવતીકાલે સવારે તારા પગના ઘૂંટણ ભાંગી નાખીશ. હવે આવી ચેતવણી નાજા જોગિયાને આપે છે. હવે એની પાસે કંઈ બીજો તો કંઈ રસ્તો નહોતો, પરંતુ હા એક રસ્તો હતો. જો જેની જીવનની અંદર મુશ્કેલી આવે ને, આપણે દરેક પ્રયત્નો કરીએ ને એમાં નિષ્ફળ જઈએ ને તો છેલ્લે ભગવાનને યાદ કરવા, આપણી આવી વૃત્તિ હોય છે. પરંતુ એ કોઈ પણ વિઘ્નની અંદર શરૂઆતની અંદર ભગવાનને જો યાદ કરવામાં આવે ને તો દરેક પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ અને ભગવાન સાથ પણ આપે. એટલે આ નાજા જોગ્યાએ તો ભજન શરૂ કર્યું. હવે ભક્ત વત્સલ તો ભગવાન ખરા, એટલે એમને અંતર્યામીપણે એ આ ભક્તની મુશ્કેલી ખબર પડી ગઈ અને આ રીતે હેરાન કરવામાં આવતો હતો એને જાણી ગયા. એટલે ભક્ત વત્સલ ભગવાન તો અડધી રાતનો સમય હતો અને વિસનગરથી વઢવાણ જાય છે. વચ્ચે ભોગાવો આવે છે અને એમાંય તે વરસાદ વધુ અને પૂર આવ્યું હતું, તો ભોગાવાની પૂરને તે પોતે ઉતરી વઢવાણ પહોંચ્યા. અને ત્યાં વઢવાણની અંદર એક ભાણજી મહેતા નામના સત્સંગી રહેતા હતા. હવે એમના ઘરે ગયા અને ત્યાં મેં જમ્યા અને જમીને તરસ તે નીકળી ગયા અને સવારે તો ભોયરા ગામની અંદર આવે છે અને નાજા જોગ્યાના ઘરે પહોંચી જાય. પછી દ્વેષી દરબાર જે હતા, જેનું નામ વીજસુર ખાચર એટલે કે વાસુર ખાચર, હવે એમને પણ દર્શન આપવા માટે ગયા અને સમાધિ કરાવી. અને જ્યાં આ વાસુર ખાચર ઉઠે છે ને તો ભગવાનને પગે લાગે છે. અને શ્રીજી મહારાજે ત્યારે આ વાસુ ખાચરને કહ્યું કે આવી ક્રૂરતા તમારે ન આચરવી જોઈએ. અને જો ત્યારે એ સમયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે નાજા જોગ્યાની રક્ષા કરી. એમ જો જેમ પાપણ હોય એ આંખની રક્ષા કરે છે, જેમ પ્રજાની રક્ષા એ રાજા કરે છે, તેવી જ રીતે ભગવાન પણ પોતાના સાચા ભક્તની રક્ષા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજનો આપણે એક પ્રસંગ જોઈએ કે હોલેન્ડ દેશના મુમુક્ષુ હરિભક્ત નામ હનકોપે, હવે તારીખ 27/12/2006 અંદર અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે એમની રક્ષા કરી. અને એ વાત કરતા એમણે જણાવ્યું અને પોતાનો અનુભવ પણ કહ્યો. કારણ કે જ્યારે ભારતમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે એમને કંઠી ધારણ કરેલી અને ત્યારબાદ કરાચી ગયેલા. હવે કરાચીની અંદર અલગ અલગ પ્રકારના સ્થળો ઉપર તેઓ ફરવા માટે જાય છે. એટલે બીચ ઉપર તેઓ આનંદ માણતા હતા. હવે બીચ ઉપર છોકરાઓ પણ ટ્યુબમાં બેસીને રમતા હતા. હવે એક છોકરાની એ ટ્યુબ રહી ને એ છૂટી ગઈ અને દરિયામાં તણાવા લાગી. હવે બીજા છોકરાઓ બધા રડવા લાગ્યા. પણ પ્રશ્ન શું થાય કે તરવૈયો હોય તો એની રક્ષા થાય. એટલે તરવૈયો પોતે આવડતું હતું એને તરતા, અને તરત તેઓ બચાવવા માટે જાય છે. અને ટ્યુબ મળી ગઈ અને પછી પકડી પણ તરત લીધો, પણ થાક્યા. હવે ત્યાંથી નીકળવું કઈ રીતે? અને સામા પક્ષે એક મોટો વિઘ્ન હતો કે 6 ફૂટની એક મોટી શાર્ક માછલી એમની સામે આવીને ઊભી. હવે જો માણસને મારી નાખે એ સ્વાભાવિક છે, અને એમાંય તે હવે એને આવી રીતે ખોરાક હોય સામાન્ય રીતના, તો પછી કરે શું સામેવાળો વ્યક્તિ? આપણે જોઈએ તો આપણને ઘણો બધો ડર પણ લાગે, બીક પણ છતાં પણ આમને એમના કાકાએ એક શીખવાડેલું કે જ્યારે પણ શાર્ક માછલી આવે ને ત્યારે તમારે પાણી થપથપાવવાનું.
એટલે એનાથી છે ને એની બી જશે અને પાછી વહી જશે. હવે એવા પણ પ્રયત્નો કર્યા, પણ એ પણ પ્રયત્ન નિષ્ફળ ગયો. અને છેલ્લે પછી સ્વામીશ્રી એમને યાદ કર્યા, આંખ મીચી અને સ્વામિનારાયણ 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 બોલવાનું શરૂ રાખ્યું. અને એમનામાં હિંમત વધી ગઈ. ટ્યુબ તો છોડી અને ઝડપથી પોતે તરવા લાગે છે. હવે એમને પાણી કે આકાશ કે ટ્યુબ કે શાર્ક કાંઈ પણ દેખાય નહીં. બસ એ વખતે એમને દેખાતી હતી એ બસ સ્વામીશ્રીની પ્રમુખ સ્વામી મહારાજની બે આંખો. અને હું કઈ રીતે કિનારે પહોંચી ગયો ને મને ખબર પણ ન રહી. અને ત્યારે મને પ્રતીતિ થઈ કે કેવળ સ્વામીશ્રીજીએ મારી રક્ષા કરી છે. શાર્ક સામે બચવું અને આટલું બધું લાંબુ અંતર કાપવું, તરીને આવવું એ અશક્ય જ હતું. પણ એ અશક્ય પણ કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજના લીધે એ શક્ય બન્યું અને મારી રક્ષા થઈ. તો જો આ કાંઈ એક પ્રસંગો નહીં, પણ આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ અને ભગવાન આપણી રક્ષા કરવા બેઠા જ છે. પરંતુ એ વિશ્વાસ સાથે એવા ભાવ સાથે આપણે ભક્તિ કરતા હોય તો ખરેખર આપણા જીવનની અંદર પણ એક પ્રકારની દ્રઢ પ્રતીતિ આવે. વ્યવહારની પણ રક્ષા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તે 9મા અધ્યાયમાં 22મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે. અને શું કહે છે કે અનન્યાશ્રિતયો માયે જના પયુપાસત તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. એટલે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો જે મને નિષ્કામ ભાવે ભજે છે એના યોગ અને ક્ષેમનું વહન હું પોતે કરું છું. પરંતુ અનન્ય પ્રેમી એ ભક્તજનો કોણ? નિષ્કામ ભાવે, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, કોઈ પણ પ્રકારનું એક માંગણી નહીં, બસ નિષ્કામ ભાવે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે ભક્ત ભજન કરે છે ને એના દરેક ભાવો, એ દરેક પ્રકારના પ્રશ્નો એ ભગવાન સંભાળે છે. અને પોતે ને તે પ્રશ્નો છે ને એવા ભગવાનને લાગે છે. એટલે હરિભક્તના જીવનની અંદર દુઃખ આવતું નથી. જેતપુરમાં તે જ્યારે રામાનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજને ગાદી સોંપી, હવે મહારાજે ત્યારેય તે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગી લીધેલા. અને આ વરદાન સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રતીતિ આવે કે ખરેખર ભગવાન કેટલા ભક્ત વત્સલ છે. પહેલું જ વરદાન એમને માંગ્યું. અને જો તમને ઇતિહાસોની અંદર તમે જોયું હશે તો આવા વરદાનો ભાગ્ય જ કોઈકે માગ્યા હશે. પહેલું જ વરદાન શ્રીજી મહારાજ એ રામાનંદ સ્વામી પાસે માગે છે કે જો તમારા ભક્તના નસીબમાં જો રામપત્ર લખ્યું હોય, હવે રામપત્ર એટલે કે ભીખ માગવાની, માગીને જમવાનું, તો એ મને મળે પણ તમારો ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. અને ખરેખર આની પ્રતીતિ આપણે લાખો સત્સંગીઓને જોઈએ છે કે સ્વામિનારાયણના જે સંપ્રદાયના જે ભક્તો છે તો એના જીવનની અંદર આવી રીતે અન્ન વસ્ત્રે કરીને દુઃખી થતા નથી. પરંતુ હા, અમુક થાય છે તો એનું પાછું એક તર્ક છે, એક શ્રદ્ધા સાથે આપણે આગળ કે એને કોઈ પણ આજ્ઞા અને નીતિ નિયમોને નેવે મૂકે તો પછી એની ભગવાન પાછી રક્ષા ન પણ કરે. કારણ કે ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે તો તેમના નિયમો પ્રમાણે આપણે વર્તન કરવું પડે. પણ જો નિયમોને નેવે મૂકીને કામ કરે તો પછી એને પણ માગવાનો વારો આવે, એના જીવનમાં પણ દુઃખ આવે. બીજું જ વરદાન માગે છે કે તમારા ભક્તના જો નસીબમાં જો એક વિષયના ડંખનું પણ વેદના લખી હોય ને તો મને થાય, પરંતુ તમારા ભક્તને દુઃખ ન થાય. તો જો રામપત્તર પણ માગી લીધું, આપણું જે દુઃખ રહ્યું તે પણ માગી લીધું. શા માટે? ભગવાન ભક્ત વત્સલ છે, તમારા વ્યવહારની પણ એને ચિંતા છે. અગણોતેરા કાળની અંદર જ તે દુકાળ પડવાને લીધે ઘણા બધા ગામોની અંદર શ્રીજી મહારાજ પોતાના ભક્તોના દુઃખો દૂર કરવા માટે જાય છે. પરંતુ એ પૂર્વે એ દુષ્કાળની પરિસ્થિતિ પહેલા જ તે એ દુઃખી ન થાય ને એટલે દરેકને શ્રીજી મહારાજ ગામો જઈને વિચરણ કરીને તેઓ ઉપદેશ આપતા કે આ વર્ષે અન્નનો સંગ્રહ કરજો, અને એવો આગ્રહ કરતા. અને એ જ રીતે એક વખત શ્રીજી મહારાજ પંચાળની અંદર પધારે છે. બધાએ તો આનંદમાં હતા અને ગંગાનામાં દર્શન માટે પણ આવ્યા હતા. એટલે એમને કીધું કે ખાવાનું લાવો. એટલે કીધું કે થાળ કરું છું. એટલે મહારાજે શું કીધું કે હાજર હોય ને એ લાવો. અને પછી જાનનો રોટલો માખણ જેમાં, અને પછી ભક્ત વત્સલ શ્રી હરિએ કહ્યું કે ઝાર ખાણમાં નાખજો, તમે આ વર્ષે વેચતા નહીં, કારણ કે આવતું વર્ષ મોડું થવાનું છે. માટે તમે ઢોર વેચી એક ભેંસ તથા ઘોડી પણ
રાખજો. અને મહારાજની આજ્ઞાથી તો ઢોર વેચી અન્ન લીધું અને બીજા જ વર્ષે 69 કાળ પડ્યો હતો અને ઝીણાભાઈએ ખાણમાંથી જાર વેચવા માંડી અને એમાંથી એમને એ સમયની અંદર 35,000 કોરી આવી હતી. હવે એ જ તે શ્રીજી મહારાજ આવી રીતે ગામન વિચરણ કરે ને એમાં એક પોતે એક સોનીની દુકાન હતી અને આ શેઠ જે હતા ને એમને પણ કહ્યું આ જ તે વાત કે આ વર્ષે તમે બહુ ધન ભેગું ન કરતા, તમે અન્ન ભેગું કરજો. પરંતુ એ માન્યા નહીં. એમને તો શું કીધું, પોતાની તર્ક અપનાવી કે મારી પાસે તો કેટલું બધું ધન છે ને, સોનું છે, એ વેચીને હું છે ને ધન લાવીશ અને ધાન્ય કહીને તે હું વેચીશ. પરંતુ થયું પણ એવો 69 કાળ આવ્યો અને આ કાળની અંદર એમને ધન વેચવું ને તો એમાં એમને ધાન્ય મળ્યું નહીં. એટલી બધી અછત ત્યારે એ સમયની અંદર હતી. તો જો આજ્ઞામાં રહ્યા તો સુખી થયા, વ્યવહારની રક્ષા થઈ. જો આજ્ઞામાં ન રહ્યા તો હકીકતની અંદર વ્યવહારની રક્ષા થઈ નહીં. તારીખ 8/4/2004 દારે સલામની અંદર સ્વામીશ્રી વિરાજમાન હોય છે, અલ્પાહાર કરવા માટે વિરાજે છે. ત્યારે માંઝાના યુવકોએ એમના મંડળમાં એક જીતુભાઈનો પ્રસંગ જણાવતા એમને કીધું કે એકવાર તેઓ બહાર ગામ ગયા અને શનિવારનો સમય હતો. વૃદ્ધ માતા પિતા ઘરે હતા અને અમારા ઘરની નીચે જ દુકાન હતી અને આ દુકાનની અંદર અમે 1 વર્ષથી એક નોકર રાખ્યો હતો અને નોકર પણ પ્રામાણિક હતો, પણ એ બન્યું એવું કે એની મતિ બગડી ગઈ અને એને નક્કી કર્યું કે આજે તો ઘરડા મા બાપ એકલા છે એટલે ચોરી કરવી છે ને બધું ધાન જે છે એ બધું લઈ લેવું છે, પૈસા ને ધન ને સંપત્તિ. એટલે નોકર રસોડામાં ગયો, વૃદ્ધ માતાને કીધું કે તમારો ફોન છે. એટલે વૃદ્ધ માતાએ તો એ સિટિંગ રૂમની અંદર પોતે ગયા અને પેલા નોકરને બારણું પછી અંદરથી બંધ કરી દીધું અને ફોનનો વાયરનો જે કટ પણ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સ્વામીશ્રી એવો પ્રવેશ કર્યો કે ભૂલથી એને છે ને ફોનને બદલે સીડી પ્લેયરનો વાયર કાપી નાખ્યો અને આ બાજુ વૃદ્ધાએ પોતે પોલીસને ફોન જોડ્યો અને એ જ વખતે વૃદ્ધ પિતા અને નીચે દુકાનમાં આવી પહોંચે છે. અને આવા સંજોગોમાં પેલો ચોર, હવે એને એમ થઈ ગયું કે હવે કાંઈ ચોરી બોરી થશે નહીં, એટલે ત્યાંથી ભાગી જાય છે. અને ત્યારે સ્વામીશ્રી એવી રીતે રક્ષા કરી. તો જો વ્યવહારની પણ રક્ષા કરે છે, આ માનવું પડે. જો માનીશું તો આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિઓ તો બનવાની છે, કારણ કે સંસાર છે, સંસારની અંદર અપડાઉન રહેવાના છે. અને અપડાઉનની વચ્ચે પણ તમે કેટલા સ્થિર રહી શકો છો અને ભગવાનનું કેટલું ભજન કરી શકો છો એ અગત્યનું છે, એ મહત્વનું છે. એ ભગવાન ધર્માદિકની પણ આપણી રક્ષા કરે છે. વચનામૃત ગરડા મધ્યના 46માં તે શ્રીજી મહારાજ દરવે મુમુક્ષો અને હરિભક્તોને કહે છે, પરમહંસો પણ બેઠા હોય છે કે આ ભગવાનના અવતાર તો છે ને પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ રહ્યું ને એ પ્રવર્તવાને અર્થે જ થાય છે અને ખરેખર એ ધર્મ પ્રવર્તાવે છે. અત્યારે પણ તમે જુઓ આવા ઘોર કળયુગની અંદર પણ શિશુ, બાળકો કે યુવકો, આ દરેકનું તમે શુદ્ધ આચરણ જુઓ, વાણી વ્યવહાર જુઓ, જે સભ્યતા જુઓ, એ હજે ઘૂસાણું નથી. ભલે લોકો ગમે તેવા બગડ્યા, પરંતુ સ્વામિનારાયણના સત્સંગીઓ સામાન્ય રીતના એકાંતિક ભક્તમાં જે ધર્મ હોય ને એ ધીમે ધીમે પ્રવર્તી રહ્યું છે. હા, કોઈકની કેટેગરી અલગ અલગ હશે, પરંતુ આપણને એક શુદ્ધ એક જોવા તો મળે જ છે. શતાનંદ મુનિ પણ સ્ત્રોત્ર સિંધુમાં કહે છે કે અશુભ ભાવતઃ ક્રોધ દાવતો મૃતિજનુ ભર્યાત પાપ દુર્યાત. અર્થાત કે પાપને એ પેદા કરનાર પણ દુરાચરણ થકી એ અમારું રક્ષણ કર્યું છે. અને પાપને જે પેદા કરનાર હોય ને એના સામે જો આપણને ભગવાન પણ એક લાલ બત્તી સમાન કહે છે કે આ વિષયો હોય કે સ્વભાવ હોય કે અંતકરણ હોય, આ દરેકથી સાવધાન રહેવું. એટલે જ આપણને એકાદશી કે ઉપવાસ એ આપણને તપ પણ કરાવે છે, સાથે સાથે માનસિક રીતે પણ ઘડતર કરે છે. એટલે એવી આજ્ઞાઓ કરે છે કે જે આપણને ખ્યાલ ન આવે પણ લાંબા ગાળે એનાથી ઘણો બધો ફાયદો થાય. તારીખ 23/5/2004 રોજ જ તે અમેરિકાથી લખાયેલો એક પત્ર પ્રમુખ સ્વામીમાદને મળે છે. હવે પત્ર લખનાર હતા નિલેશભાઈ પટેલ, પોતે ન્યૂ જર્સીની અંદર આપણા સનિષ્ઠ હરિભક્ત પણ છે. એટલે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સ્થિર થવા માટે ઘણા બધા એમને પ્રયત્નો પણ કર્યા અને એ જ વખતે એમને $30 લાખ લાલચ સામે આવી. હવે થયું કેવું કે આ નિલેશભાઈ એક સ્ટોરની અંદર જોબ કરે અને એક અમેરિકન લેડી, એની ઉંમર 76 વર્ષની, એ પેપર લેવા આવે અને લોટરી રમવા રેગ્યુલર આવતી હતી. એટલે આપણે વેસ્ટર્ન કલ્ચરની અંદર જોવો ને તો લોટરી ને
આવી રીતે જેકપોટ ને આવો બધાને બહુ રસ, એટલે દરરોજ એ ટિકિટ લે. અને રેગ્યુલર આ જે હતા લેડી 76 વર્ષની ઉંમરના, એ દરરોજ લે. એટલે એકવાર થયું એવું કે લોટરીની ટિકિટો ચેક કરવા છે ને એમને આ નિલેશભાઈને આપી. પોતે તો જોબ કરતા હતા સ્ટોરમાં, અને બાજુમાં સ્ટોરમાં આ બહેન ગયા, કારણ કે એમને નિત્યક્રમ હતો કે આજે નહીં લાગે, આજે નહીં લાગે, આજે નહીં લાગે. પણ નિલેશભાઈએ તો આ વારા ફરતી મશીનમાં ટિકિટો નાખી અને ચેક કરતા ખબર પડી કે એક ટિકિટ એનું પીક નંબર 6, એમાં $3 મિલિયન જીતી હતી. હવે 3 મિલિયન એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 3 મિલિયન એટલે કે $30 લાખ. હવે વિચાર કરો, આ 2004નું છે, તો ત્યારે તો કેટલા બધું આનું વેલ્યુ હશે, આજથી 21 વર્ષ પૂર્વે. હવે આમને તો એક ક્ષણમાં એક વિચાર આવી ગયો કે આમને કહેવું નથી, આમને ક્યાં ખબર છે. દરરોજ તો મને કહેશે એટલે આજે કહી દઈશ કે નો, આજે પણ તમારે કાંઈ લાગ્યું નથી. પરંતુ આવો મેં વિચાર કર્યો ને, અને તરત તે મને સ્વામીશ્રીનો હસતો ચહેરો દેખાણો. અને એ જે વિચાર હતો ને, આ વિચાર ટળી પણ ગયો. પછી લેડી મારી પાસે આવે છે અને ત્યારે મેં બધી વાત કરી કે જો તમને આ $3 મિલિયન તમે આ ટિકિટ લોટરી તમે જીતી ગયા છે. આ ઓલી તો કાંઈ એટલો બધો વિશ્વાસ ન આવ્યો કે તમે મશ્કરી ન કરો અત્યારે. પણ પછી ટિકિટ દેખાડી અને કહ્યું કે ઓહો, હું જીતી ગઈશ ખરેખર. તો જો આમ સ્વામીશ્રીએ એ યુવકની જે અધર્મના આચરણ થકી એમની રક્ષા કરી. અને ખરેખર એવું જ છે કે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રકારના પુરુષાર્થ આપણે કરવા પડે. આવા 4 પ્રકારના પુરુષાર્થની અંદર ધર્મ મુખ્યત્વે છે. કારણ કે જ્યાં ધર્મ હોય ને અને જ્યાં ભક્તિ હોય ત્યાં જ ભગવાન આવીને વસે છે. એટલે જ તે તમે જોજો કે જ્યાં ધર્મ હશે, નીતિમત્તા, પ્રામાણિકતા હશે, નિષ્ઠા હશે, એ કાર્ય કરવાની દાનત હશે ને, ત્યાં ભગવાન અવશ્ય વિરાજશે. પણ જ્યાં છટકવાનું, અપ્રામાણિકતા, લઈ લેવું અણહકનું, પૈસાવાળું ઝડપથી થઈ જવું, તો ત્યાં ભગવાન સાથ આપશે નહીં. અશક્ય કાર્ય પણ તમને લાગતું રહ્યું નહીં, શક્ય કોણ કરશે? ભગવાન કરશે. પરંતુ એમનામાં તમને શ્રદ્ધા હોવી પડે, નિષ્ઠા હોવી પડે. નિયમ, નિશ્ચય અને પક્ષ આ ખરેખરા ભક્તના લક્ષણો છે. જો આ લક્ષણો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ ને, તો ખરેખર આપણો જે ધ્યેય છે એક નિશાન અક્ષરધામ, એ અક્ષરધામ આપણને સહેજે સહેજે મળી જાય, એમાં કોઈ પણ પ્રકારની આપણને શંકા રહે નહીં. બીજી એક રક્ષા એ પણ કરે છે ભગવાન ભક્તની, કે જે આપણા સ્વભાવો છે, જે આપણા દોષો છે, એટલે કે ખામીઓ છે, આની પણ રક્ષા ભગવાન અને સત્પુરુષ કરે છે. જો ખામી કાઢવી ને, એ કોઈક એક્સપર્ટ હોય અને જેનામાં ખામી ન હોય ને એ જ કાઢી શકે. તમને રસોઈ કરતા આવડતું જ નથી અને તમે રસોઈ માટે નકરી સલાહ દો છો, તો હકીકતની અંદર યુ આર રોંગ, તમે ખોટા છો. પરંતુ તમને બધું આવડે જ છે ને તેમ કોકને શિખામણ દો છો તો તમે રાઈટ. બસ તેવી જ રીતે આ સત્પુરુષ અને ભગવાન રહ્યા ને, એમને બધાયથી માયાથી પર છે. અને આપણને જે પ્રાપ્તિ થઈ છે, તો આ પ્રાપ્તિને ખરેખર એમને જે આજ્ઞા આપે છે, જે નિયમ ધર્મ આપે છે, એ પ્રમાણે જો આપણે આપણું જીવન વ્યતીત કરીએ ને, તો ખરેખર એક આનંદના એક ફુવારા છૂટે. જેમ યોગીજી મહારાજ ઘણી વખત કહેતા કે આનંદના ફુવારા ક્યારે છૂટે? તો જ્યારે સત્પુરુષ કે ભગવાનની આપણે આજ્ઞાનું પાલન કરીએ ને તો શક્ય છે, બાકી શક્ય નથી. આ 184ની અંદર આપણે ભટકીએ છીએ વર્ષો વર્ષથી. તો હવે આ જન્મે જ તે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. તો એના માટે જરૂરી શું છે? એકાંતિક ધર્મ ક્યારે સિદ્ધ થાય? તો જ્યારે સ્વભાવ કે દોષો થકી આપણી રક્ષા થાય અને આપણે એમાં પડીએ નહીં, તો એમાં આસક્ત ન થઈએ ને, તો આ શક્ય છે. કુંડલના હોથિયો પટગરને આમ ક્રોધનો બહુ સ્વભાવ. હવે એકવાર રાત્રે લઘુ કરવા માટે ઉઠે છે, એટલે રસ્તાની અંદર ગાડા સાથે ભટકાયો. એટલે થયું એવું કે એટલો બધો ક્રોધ હતો વિશેષ. જો ક્રોધ હોય ને, એની બુદ્ધિ છે ને પોતે ભ્રષ્ટ થઈ જાય. એટલે એને સત કે અસત કે વિવેક એવો કાંઈ રહે નહીં. એટલે તરત તે એને ગાડાને બચકું ભર્યું. હવે એને એટલું મનમાં ન થયું કે આ તો ભાઈ લાકડાનું છે, આ તો નિર્જીવ વસ્તુ છે, પણ છતાં પણ ક્રોધ હતો. એટલે એવું એને કર્યું. 1-2 દાંત પણ પડી ગયા હશે. અને પછી તો શ્રીજી મહારાજનો સમાગમ એમને થયો અને પોતે સાધુ પણ થયા. અને મહારાજે એમનું નામ કેવું આપ્યું? નિર્માનાનંદ નામ આપ્યું. અને ખરા અર્થની અંદર એ સાધુ થયા પછી એમને નિર્માની પણ તેઓ વર્ત્યા પણ ખરા. તો જો આવી રીતે સ્વભાવ અને દોષો થકી ભગવાન રક્ષા કરે જ છે, પરંતુ પાછો આપણે સમાગમ કરવો જરૂરી છે. ઘરમાં જ તે આપણે નક્કી કરીએ કે મને અહીંયા તે મારા સ્વભાવ દોષો નીકળી જાય, તો એમ ન ચાલે.
રવિ સભાની અંદર પણ જવું પડે, સંત સાથે વાર્તાલાપ પણ કરવો પડે, શાસ્ત્રોનું પણ વાંચન કરવું જોઈએ, પ્રવચનો પણ સાંભળવા પડે. તો આ શક્ય છે, કારણ કે શબ્દની એક અસર થવાની છે. અને આ શબ્દની અસર એક વખત એવું થશે કે ના, કારણ કે શબ્દથી છે ને જીવ બળિયો પામે થાય છે. અને બળ એક વખત મળી જાય ને પછી તમે કોઈ પણ નિયમ ધર્મ પાળી શકો. જો આપણે નિયમ ધર્મો નથી પળાતા, આજ્ઞાનું પાલન નથી થતું ને એનું કારણ શું છે? એવા શબ્દો આપણે નાખ્યા નથી. કારણ કે જેવા શબ્દો હોય ને એવી અસર ઉપજાવે થાય. ભાવનગરના તે તળાજા ગામના રીશુભાઈની વાત કરીએ આપણે, તો પોતે દારૂના અઠંગ વ્યસની અને બધી વાતે પૂરાય એમને. હવે ગામમાં પાછી ધાક પણ એટલી, અને પત્ની બાળકો એમનાથી આમ ધ્રુસતા અને ત્રાસી પણ ગયેલા. પરંતુ એમના ધર્મપત્ની હતા, થોડા ગુણભાવી સત્સંગી હતા. અને ગામના લોકોએ એમને વિનંતી કરી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા છે, તો એમને કહો ને કે અમારા ઘરે પધરામણી કરવા માટે આવે. પ્રમુખ સ્વામીમાં તો પધરામણી માટે જાય છે. એટલે આમને તો હે ને રીશુભાઈ દારૂ પીધેલો, એટલે પોતે આઘા જાય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો એમને હાથ પકડીને પાસે બોલાવે છે, ખાલી એટલું જ કહે છે કે બાપુ આ તમને આ શોભે. અને એટલું બોલ્યા અને તરત તે વ્યસન બધાય મૂકી દીધા. અને આદર્શ એક સત્સંગીનું જે જીવન હોય ને એવું એમને અપનાવ્યું. બસ અંતની અંદર એમને અખંડ માળા જપતા જપતા તેઓ ધામમાં પધાર્યા. તો જો આમ પરિવર્તન થઈ શકે છે. ગમે તેવો પામર જીવ હોય, સ્વભાવ દોષોવાળો હોય ને તો પણ આ શક્ય છે. અરવિંદ બબ્બલ પણ મહંત એમાં જ એટલું જ કીધું કે ગયું પોતે સ્મોક કેટલું કરતા, પોતે સિગરેટ તો 40 થી 50 સિગરેટ પીવે. તો હવે છતાં મહંત સ્વામીનો સમાગમ થયો. એમને કંઈક એવી પિક્ચર્સની અંદર આપણે જે બનાવવાનું હતું શોની અંદર, એમાં એમને ડાયરેક્ટર તરીકે નિભાવ્યું પદ. અને ત્યારે એમને નક્કી કર્યું કે આ તો સત્પુરુષને, આ તો મહંત સ્વામીને મળવા જેવું. ખાલી સંતો અગાઉથી વાત કરેલી કે આ તો સિગરેટ પીવે છે બહુ, અને ખાલી એટલું જ કીધું ગયું આજથી. તો આજ સુધી એમને એવો વિચાર પણ આવ્યો નથી કે મારે સિગરેટ પીવી છે. તો જો આમ સ્વભાવો કે જે દોષો, જે ખામી હોય ને એનાથી રક્ષણ થાય છે. બીજું એક કાળ થકી પણ રક્ષા ભગવાન ભક્તની કરે છે. આ કરવી ની બહુ અઘરું, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીએ તે શ્રી હરિમુખથી આ વાત નોંધતા લખ્યું છે ભક્ત ચિંતામણીની અંદર તે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. તો ખરેખર ભગવાન આવે જ છે પોતાના ભક્તને લેવા, અને કાળ થકી પણ રક્ષા કરે જ છે. જેતલપુરમાં તે જોઈતારામ નામે એક વિપ્ર સત્સંગી રહેતા. એકવાર શ્રીજી મહારાજ એમને દર્શન આપ્યા, એટલે મહારાજને એમને જમવા માટે કીધું. એટલે મહારાજે હા પણ પાડી. એટલે જોઈતારામે તો પોતે રસોઈ બનાવી અને ભાવથી શ્રીજી મહારાજને જમાડે છે. અને શ્રીજી મહારાજે ત્યારે આ જોઈતારામ જે વિપ્ર સત્સંગી હતા એમને જણાવ્યું કે આજથી 1 મહિના પછી તું કૂવે નાવા જઈશ અને ત્યારે તારો દેહ પડી જશે અને હું તને ધામમાં લઈ જવા માટે આવીશ. અને જોઈતારામે મહારાજને કીધું કે આપ થોડી વાર બેસો, મારી બહેનને છે ને દર્શનની ઈચ્છા છે. અને એમ કહીને તેઓ બહેનને બોલાવા જાય છે, પણ મહારાજ તો અદૃશ્ય થઈ જાય છે. અને બરાબર 1 માસ બાદ જે શ્રીજી મહારાજે જે વચન આપ્યું હતું ને, જે તરત તે જોઈતારામને ધામમાં લઈ જવા માટે, તેડવા માટે આવે છે. ત્યારે અનેકને દર્શન પણ થાય છે કે જોઈતારામ જ્યારે દેહ તજી અક્ષરધામમાં સીધાવ્યો ને એવો અનુભવ પણ દરેકને અનુભવ થયો. તો ખરેખર જો કાળ થકી પણ રક્ષા એ ભગવાન કરે છે. અને આપણા સર્વે પ્રકારના દુઃખો છે, સર્વે પ્રકારની વિપત્તિ છે, આ વિપત્તિનો સામનો આપણે લાખ પ્રયત્નો કરીએ, લાખ સાધનો કરીએ ને તો પણ ન પાર આવે એમ છે. પરંતુ જો આપણે શ્રીજી મહારાજ અને સત્પુરુષનો જો સહેજે સહેજે સમાગમ કરીએ તો આ દરેક પ્રકારના પ્રશ્નોમાંથી આપણે ઉગરી શકાય છે. અમેરિકાના તે એલન ટાઉન શહેરમાં વસતા ચકુભાઈના માતુશ્રી, 1999માં એમને કેન્સર થયું. સ્વાભાવિક છે કે આ કેન્સર એટલે કે ગમે તેટલી તમે દવા કરાવો પણ છતાં પણ તે મટે નહીં. ભલે વિજ્ઞાન આટલું બધું આગળ નીકળી ગયેલું છે, પરંતુ અમુક તો એવા અસાધ્ય રોગો છે, તો અમુક સંશોધનો જે કરવાના છે તો એમાં હજી પણ એ સંશોધન જ થઈ રહ્યું છે, એમાં હજી મહેનત થઈ રહી છે, પણ થયું નથી. હવે આ ચકુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને વાત કરી અને આશીર્વાદ આપતા કીધું કે 5 વર્ષ સુધી અમને કઈ વાંધો નહીં આવે. તમતાર ભલે તમને ડોક્ટરે કીધું હોય ને તમને પણ રિપોર્ટની અંદર તમને જોયું હશે કે 5 અમને કેન્સર થયું છે અને અમનું મૃત્યુ થશે,
પરંતુ 5 વર્ષ સુધી કાંઈ નહીં થાય, બસ મારા આશીર્વાદ છે બધું સારું થઈ જશે. અને બરાબર 5 વર્ષ પછી એમને 1999ની અંદર ફરી વખત ઉથલો માર્યો, અસહ્ય એમને પીડા પણ થઈ. એટલે ચકુભાઈએ તો સ્વામીશ્રીએ ધામમાં લઈ જવા માટે વિનંતી કરી અને સ્વામીશ્રીએ ત્યારે આશીર્વાદ પણ આપ્યા. અને ચકુભાઈના પત્નીને વિશ્વાસ નહીં, એટલે માતુશ્રીની તબિયત ખરાબ, એટલે રાત્રે જાગવાન વારા હોય. એટલે ચકુભાઈએ પત્નીનો જે રાત્રે જાગવાન વારો હતો ને, એ જ વખતે એમને દર્શન થયા કે માતુશ્રીને પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવ્યા છે. તેઓએ બધાને બોલાવ્યા, પણ એટલી જ વારની અંદર ચકુભાઈના માતૃશ્રી તો ધામમાં વહી જાય. તો જો આ કાંઈ ચમત્કારો કાંઈ એવું નથી કે અંજાઈ દેવા લોકોને, પરંતુ ખરેખર આવા હરિભક્તોને થાય છે અનુભવ, અને ઘણા બધાને અનુભવ આવા થયેલા છે. એટલે આ જે બિરુદ છે ને, એ કોઈ દિવસ બદલતું નથી કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. અને આવા તો ચમત્કારો કે શા માટે થાય કે આપણે પ્રતીતિ આવે, અને પ્રતીતિ આવે તો ખરેખર આપણને આનંદ પણ પ્રાપ્ત થાય. અને ઘણા બધાને જોયેલા પણ છે અને અનુભવ પણ થયેલો છે. કારણ કે ભગવાન હંમેશા એ પોતાના ભક્તની રક્ષામાં સદા તત્પર હોય છે. એમ આ વાતની અંદર પણ આપણને આ જ શીખવા મળે છે. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ વાત કહીને એટલે જ ઉદ્દેશીને કહ્યું છે કે કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈએ પણ ચિંતા કરવાની પણ જરૂર નથી. કારણ કે જે આપણને જે ભગવાન અને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક છે. પરંતુ આપણે કોની રક્ષા કરે એ પણ થોડુંક જાણવું જરૂરી છે. તો પંચાળામાં ઝીણાભાઈ ધામમાં જવાની તૈયારી હતી, અને એ વખતે તે શ્રીજી મહારાજ ત્યાં પધારે છે. એટલે મહારાજે દીકરા હઠીસિંહ યાદ કરતા ઝીણાભાઈને કીધું કે હઠીની કાંઈ ભલામણ કરવી છે. હવે સ્વાભાવિક છે કે ભગવાન જો આવી રીતે કહેતા હોય તો ભક્ત હોય તો એ તો ભલામણ કરે કાંઈક. પણ ઝીણાભાઈએ ત્યારે શું કીધું, પોતાનો જો દીકરો હતો હઠીસિંહ, પણ છતાં પણ શું કીધું કે આપનો જો ભક્ત થશે તો આપ ખબર રાખશો, અને જો ભક્ત નહીં થાય તો હું કહીશ ને તો પણ તમે ખબર નહીં રાખો. તો જો આ એક આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન ભક્તની રક્ષા ક્યારે કરે છે કે આપણે એમના ભક્ત થઈએ, ખરેખરા ભક્ત થઈએ. જો બતાવવા ખાતર ભગવાન બીજાને દેખાડી દઉં, માન વધે, આવા પ્રકાર થાય, આવા ઉદ્દેશથી આપણે ભગવાનનું ભજન નથી કરવાનું. કોઈક જોવે કે ન જોવે આપણી સેવા, પણ આપણે તો ભગવાન અને સંતને રાજી કરવા માટે કરવાનું છે. અને જો આપણી એવી સ્થિતિ થશે, એક સમય તો એવો આવશે, કારણ કે સાધનાથી સાક્ષાત્કાર થાય છે. આ ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, કે અત્યારે વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ હોય, એ દરેકના જીવનની અંદરથી એ સર્વગુણ સંપન્ન તો હતા, સર્વ કળા કોવિંદ તો હતા, પણ સાથે સાથે એમના જીવનની અંદર એક જોવા મળે છે કે તેઓ સાધના એમને અત્યંત તેઓ કરતા હતા, અને આ સાધનાથી તેઓ સાક્ષાત્કાર સુધી પહોંચ્યા છે. અત્યારે જે ગુરુજી સંતો પણ છે તો એ પણ એમની સ્થિતિ જે છે અલૌકિક. આ સ્થિતિનું મુખ્ય કોઈ કારણ હોય તો સાધના જ છે. તો એમ આપણા જીવનની અંદર આ સાધનાનો જો વિશેષ અભ્યાસ કરશું, કારણ કે અભ્યાસથી શક્યતા છે સફળ થવાની, અને અભ્યાસને પુરુષ પ્રયત્ન થોડોક રાખીશું તો અવશ્ય ભગવાન એ ભક્તની રક્ષા કરશે. અને આપણે એવા ખરેખરા ભક્ત, એ જે 3 લક્ષણો પણ કીધા છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ, જે આપણને સત્પુરુષને ભગવાને જે આજ્ઞા કરી છે, નિયમો આપ્યા છે, એ નિયમો પ્રમાણે આપણું જીવન વ્યતીત થાય. નિશ્ચય રાખવાનો છે કે નિશ્ચય કેવો નિશ્ચય, તો ઘણી વખત ઉદાહરણો સંતો આપણને આપે છે કે જેમ તમે કોઈ લીમડા હોય તો લીમડાને લીંબોળી આવે, તો તમને ગમે ત્યારે પૂછવામાં આવે તો તમે શું કહેશો? લીંબોળી જ કહેશો. તમે એને કોઈક એમ કહેશે કે ના ના લીંબોળી નથી, આ તો કેળું છે, સફરજન છે, મોસંબી છે, લીંબુ છે, પણ છતાં પણ તમે તો શું કહેશો? આ લીંબુ પણ નથી, નારંગી પણ નથી, સફરજન પણ નથી, કેરી પણ નથી, કેળું પણ નથી, આ તો લીંબોળી છે. બસ એવો નિશ્ચય તમારે રાખવાનો છે કે મને જે ભગવાન અને જે સંતની પ્રાપ્તિ થઈ છે, આ પતિવ્રતાની ટેક સાથે પાછી આપણે નિષ્ઠા પણ રાખવાની. 3જું લક્ષણ નિષ્ઠા. તો આ ખરેખરા ભક્તના લક્ષણો મહારાજે આપણને કહ્યા છે, અને એ પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરવાનું છે. જો આજે કોઈને પણ નિયમો પાલન કરવા ગમતા નથી, દરેકને આજ્ઞા કેવી લાગે છે? પોતે સમય પસાર કરે તેવી.
પરંતુ એ આજ્ઞામાં ભળી જવું, બહુ આમાં તર્ક વિતર્ક કરવાની જરૂર જ નથી. ભગવાન અને સત્પુરુષની આજ્ઞા થાય ને તો તત્કાળ એમાં ઝંપલાવવું, એમાં બહુ વિચાર કરવો નહીં. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આ પ્રકારે જો આવા ભગવાનના ભક્ત થાયશું તો અવશ્ય આ રક્ષાબંધનનો તો પવિત્ર દિન છે જ તે. જેમ બહેન ભાઈની રક્ષા કરવા માટે તત્પર છે, ભાઈ બહેનની રક્ષા કરવા માટે તત્પર છે, એમાં રક્ષાબંધનના પાવન પર્વ પર એ સંતો હોય કે એ હરિભક્તો હોય કે કાર્યકરો હોય કે મંદિરો હોય કે શાસ્ત્ર હોય, આ દરેક આપણી રક્ષા કાયમ કરવા બેઠા જ છે. પરંતુ ક્યારે કરશે? કે જ્યારે આપણે ભગવાનના ભક્ત હોઈશું ને ત્યારે કરવાના છે. તો ખરેખર આજના પાવન દિવસે રક્ષાબંધન આમ તો નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. જે દરિયાની અંદર જે વેપારીઓ છે એ દરિયાને પોતે નાળિયેર વધારે છે અને સમુદ્ર પૂજા પણ કરે છે. તો આજના દિવસે ત્રિવેણી સંગમ છે અને એમાં પણ રક્ષાબંધન છે. તો આજના પવિત્ર દિને આજે ઉત્સવ અને આનંદનો જે માહોલ છે, આ આનંદને માહોલની અંદર આપણે પણ જેમ પ્રમુખ સાહેબ મહારાજે કીધું કે સંસાર છે અપડાઉન થવાનું છે, તો એ તો થવાનું જ છે, પણ આપણે ભગવાનનું બળ રાખીને આગળ વધવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે. અને ફરી વખત જે આપણી વાતથી શરૂઆત કરી હતી એ વાતને આપણે ફરી વખત દોહરાવીએ અને ગુણાતીતાનંદ સ્વામીના એ શબ્દોને ફરી વખત અંતરની અંદર ધારીએ, થોડુંક મનન કરીએ, થોડુંક ચિંતન કરીએ, થોડુંક નિધિધ્યાસન કરીએ તો અવશ્ય સાક્ષાત્કાર થઈ શકે છે. તો ફરી વખત પ્રકરણ 1ની વાત નંબર 22ને આપણે યાદ કરીએ. સ્વામિના હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે ને હાથ કંઠની રક્ષા કરે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમ ભગવાન આપણી રક્ષામાં કરવા બેઠા જ છે. તો આવું આપણે દ્રઢપણે માનવાનું છે. માનશું, વિશ્વાસ આવશે, પ્રતીતિ આવશે, વચનોમાં વિશ્વાસ જેટલો હશે ને એટલું કાર્ય થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે એવા ખરેખરા ભક્ત થઈએ. તો અમારા જીવનની અંદર તમે અવશ્ય અમારી રક્ષા કરજો. એ દરેક પ્રકારે રક્ષા કરજો. એ દૈહિક પણ રક્ષા હોય, એ વ્યવહારની પણ રક્ષા હોય, ધર્માદિકની પણ રક્ષા હોય, કે પછી સ્વભાવ દોષોની પણ રક્ષા હોય, કે કાળ થકી પણ રક્ષા હોય, અને છેલ્લે અમે આત્યંતિક કલ્યાણ અમારું થાય અને અક્ષરધામમાં જઈ શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામી નારાયણ. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.